પૂર્ણિમા એટલે કે ચાંદની રાતનો એક પાવન તહેવાર. ભારતના પવિત્ર તહેવારોમાં શરદ પૂર્ણિમા એક વિશેષ સ્થાન ધરાવે છે. એ દિવસે આકાશમાં પૂર્ણ ચંદ્રમાં પોતાની સંપૂર્ણ 16 કલાએ ખીલી ગયેલ હોય તેવું લાગે છે અને જળહળી ઉઠે છે. કહેવાય છે કે આજની રાત્રે ચંદ્રમાં પોતાના શીતળ કિરણોથી ધરતી પર અમૃત વરસાવે છે અને આ રાત્રિને કૌમુદી તહેવાર અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આજના દિવસે કૃષ્ણ ભગવાને તેમના ગોપીઓ સાથે મોહક રાસલીલા પણ કરેલી હતી અને જે આ તહેવારના દિવસે ભક્તિ, પ્રેમ અને એકતાનું પ્રતીક પણ ગણવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં રાખેલું દૂધ કે ખીર પ્રસાદના સ્વરૂપે પણ આપવામાં લેવાય છે અને આ માન્યતા એવી છે કે રાત્રે ચંદ્રના કિરણો આરોગ્યદાયક તત્વો પણ ધરાવે છે. તો આ તહેવારને માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ ચંદ્રના શીતળના પ્રકાશથી મન અને શરીરને શાંતિની એક તાજગી મળી રહી છે. એટલા માટે આજે શરદ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે શરદ પૂર્ણિમા છે, એનો પર્વ સાવરકુંડલામાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આપણે જય માતાજી સ્વીટ માર્ટમાં અત્યારે ઊભા છીએ. દૂધ પૌવાથી માંડીને ઊંધિયું અને દૂધ પૌવા માટે લોકોની ફૂલ ભીડ છે અને સાવરકુંડલાના સ્વાદપ્રિય જનતા આ બધું દૂધ પૌવા અને ઊંધિયાનો બહુ વધારે ક્રેઝ છે સાવરકુંડલા. એટલા માટે શરદ પૂર્ણિમાની ઉજવણી કરે છે ધામધૂમથી ખૂબ. પૂર્ણિમાનો તહેવાર છે. જય માતાજી સ્વીટ માર્ટમાંથી હું બોલું છું. અત્યારે લોકો હોશે આ તહેવાર ખૂબ ભાવપૂર્વક ઉજવી રહ્યા છે. તેમજ ભજીયા, સમોસા, ઊંધિયું, બટેટાવડા, કટલેસ, બાકરવડી, કચોરી એ પણ બધું લોકો હોશે ખુશીથી રાજી ખુશીથી થાય છે. 35 વર્ષથી મારી જૂની દુકાન છે. આજે શરદ પૂર્ણિમાનો દિવસ છે અને અમારા સહયોગી મિત્ર અમે સાથે ઘણા વર્ષ સુધી નોકરી કરી એવા બિપિનભાઈ પાંધી, જે પાંધી ન્યૂઝ તરીકે પ્રસિદ્ધ છે અને અચાનક અહીંયા જય માતાજીની દુકાન પાસે ભેગા થઈ ગયા છે અને દરેક માહોલ જોઈએ તો બહુ ટ્રાફિક છે. શરદ પૂર્ણિમાનો આનંદ અને હર્ષોલ્લાસ છે. લોકો પણ હોંશે અલગ અલગ બધી વાનગીઓ છે, બટેટાવડા છે, દૂધ પૌવા છે, બીજી વસ્તુઓ છે, સમોસા છે, એ બધાનો આનંદ માણી રહ્યા છે અને આજે સૌ કોઈને બધાને શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના. અસ્તુ.